श्रीमद जयसिंह बापा कैसेट नंबर 481 1 हासलपुर तारीख 15/6/1982। દાસી પરમ સુખ પામી હરિનો રસ પુરાણ ગાયો રામ સભામય રમવારે જ્ઞાતા રામ સભામય રમવારે જ્ઞાતા પસલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો પસલી ભરીને રસ પીધો હરિનો રસ પૂરણ પાયો. આપણને લાગે કે હું હરિનો રસ પીધો ને રામ સભામાં રમવા જતો પેલો પિયાલો મારા સદગુરુ પાયો શુદ્ધ બુદ્ધ ભૂલી બીજા પિયાલા ગેલી થઈ રસ બસ થઈ રંગ રશિયાની સાથે. તો આપણી વર્તી છે એ આ બાયણે ભટકે છે એ ભોન વગર ભટકે છે ને સત્સંગમાં જાય એટલે મન આવું જ ગાળું જાગીને આ બારનું છે બધું હોય નો રહે પણ આપણો આત્મા ને પરમાત્મા ને આ બધું પરમાત્માનું છે આવું ભાવું. એટલે આજે મારાના તારાના રાગના કશાયના ઈર્ષાના દેશના ભેદ ભ્રમ છે એ મોયનું મોય વર્તી છૂટી થઈ જાય. કહો આ બધું ભગવાનનું છે. સૂર્ય ભગવાનનું, પાણી ભગવાનનું, પવન ભગવાનનું, ધરતી ભગવાનની, આ બધા જીવ ભગવાનના, બધો તત્વો ભગવાનનો. આ બધું એ દયાળુ દોન કર્યું છે આપણને. આ મને દેહ ભગવાન દોનમાં આવેલું છે. આવો ભાવ થાય ત્યારે દેહનો અહંકાર મટી જાય. આ શુદ્ધ બુદ્ધ ભૂલીએ પછી રસ બસ થઈ રંગ રશિયાની સાથે ભગવાનના હાથી આ જીવ છે આપણો એ અત્યારે જુદો લાગે છે પણ ભગવાનના હાથી એકાગ્રવર્તી થઈ જાય. ભગવાનના આપણે જુદા જણાય છીએ પણ આપણા હૃદયમાં જે ભગવાન રહ્યા છે એ ભગવાન જ આ બધાના ધણી છે ને આ બધા મળી રહ્યા છે. આવો ભાવ થાય એ ભક્તિનું ફળ, સત્સંગનું ફળ. હું રામ સભામાં મેં રમવા જો થો પસલી પડીને રસ ચાખ્યો તે હું કોઈ બીજું પાણી પાયું હે ત્યાં શું પાયું કે આ મૂળ વિષય છે સમજણો. જે રાગના કશાના દ્વેષના ઈર્ષાના જે ના ભાવ હતા એ નીકળી જાય. અમીના ઉડ કરાયા. ક્ષમતા આવી, શાંતિ આવી, નમ્રતા આવી, વિનયતા આવી, નીતિ આવી, તૃપ્તિ આવી. પણ એ પૂરતી રીતે જાણ થાય આપણને ખરેખર ભગવાન છે એટલો ભાવ થાય તો આવડતી ઠેરે. નકર અત્યારે આપણો અધકસરો ભાવ છે. અત્યારે અમે થોડી દોર એમ થાય કે આ બધું ભગવાનનું છે ને પછી એમ થાય કે આ હું શું ના મારું છે. આ તમારું કાયમ ભગવાન એટલો વિચાર ટકી રહેશે કે આ બધું ભગવાનનું છે રહેશે બુધ. અત્યારે હું પીએ વખત એમ થાય કે આ બધું ભગવાનનું છે પણ પછી આ તો હું શું આ મારું છે, આ જઈ મારી છે, આ ઘર મારું છે, આ ઢોર મારું છે, આ જોઈન્ટ થઈ જાય છે. ત્યારે જે કાયમ એટલી વર્તી ને તમારી ભલે તમે ઘેર રહો ને તમારા ઘર છે ને તમારા ઢોરો સુરો બધું છે ને આ વસ્તુ તો બધી ભગવાનની છે. એ રહે પાણી પવન ધરતી આકાશ આ બધા જીવ બનાવનાર, અનાજના કણ બનાવનાર, ખેતીના શું ઉગ્યા છે, કહા ઉગ્યા છે, અમારું શરીર રહ્યું છે, ઓખી દેખાય છે, કોને સંભળાય છે, આ તો સતત ભગવાનની છે. તો તમારે શું બાદ આવે જો હેર કાઢવા બેહો આ દૂધ બનાવનાર તો ભગવાન છો બેહના ઓછો તમારી ઓછી દેખાય છે એ તો ભગવાનથી દેખાય છે. આ કોને સંભળાય છે તો ભગવાનથી સંભળાય છે. આવા વિચારો હોય તો એમાં શું હતો આવે દેવતા પાડો વરસાદ થતો જુઓ હા પોણી પાડો તારે બનાવતા તો ભગવાન છે બધાને ને આ તો બધું ભગવાનનું છે. એટલો ભાવ થાય તો આપણી અહંકારની ઊન મારાની જે ગોઠ છે એ ગોઠ ગળી જાય. એ બ્રહ્મભાવના કહેવાય. આ મનની સૃષ્ટિનો અભિમાન છે એ ભગવાનના ગુણો જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી મનની સૃષ્ટિનો અભિમાન ન જાય ને મનની સૃષ્ટિનો અભિમાન ન જાય ત્યાં સુધી દેહાદાસ ન કરે અને મનની સૃષ્ટિનો અભિમાન જાય તો બ્રહ્મની સૃષ્ટિમાં કાં તો બધે તમે સૂર્યમાં જુઓ, ચંદ્રમાં જુઓ, પાણીમાં જુઓ, પવનમાં જુઓ, અન્નમાં જુઓ, ધરતીમાં જુઓ, આકાશમાં જુઓ ને આ બધામાં ભેહમાં જુઓ, બળદમાં જુઓ, ગાયમાં જુઓ, ઘોડામાં જુઓ, ગધામાં જુઓ, લૂલું જુઓ, લંગડું જુઓ, બેરું જુઓ, બુબડું જુઓ તો આ બધા ભગવાન આ તો કર્મનું ફાયદો છે. બધા ભગવાન બધું ભગવાનનું. તમે ઘરમાં તમારી સીટ છે એ તમારી જોવા જો તો એમ થાય કે આ તો ભગવાન નહીં થઈ તો
એમાં શું હતું? કોઈ લઈ જાય છે પણ તમને શાંતિ આવી જાય, તમને દળ આવી જાય, તમને બીજા પરથી વેરફા ઉડી જાય, ખોટી પીતી ને ખોટી ભ્રમણાશે મટી જાય. છોકરો જુઓ, આપણે છોકરો જોઈએ છે ત્યાં આ હું શું આ સુરો મારો હશે, પછી આ તો આ હે ભગવાન બનાવ્યું છે ને આ હે ભગવાન બનાવ્યું છે ને ઓમ હે ભગવાન રાખશે ઓમ હે ભગવાન, આ બધું ભગવાનનું છે. તો કેટલી એકાગ્રવતી થઈ જાય. તાનું આનું પાલન હાર તો ભગવાન છે. આ અનાજના કણી એ બનાવે છે, જન્મ તો પેલા દૂધીને બનાવ્યું છે. આ આપણે ખાય તો રોમ રોમ જે વસ્તુ ખાય છે એ રોમ રોમ, કેરી જુઓ, કમદુ જુઓ, આ બધી વસ્તુ ખાવાની છે જુઓ, બધું ભગવાનનું છે. તો આ વિચારો તમારે શું નુકસાન આવે? તો જે ચીજ બળદ જુઓ, ભેંસ જુઓ, તો મોય બેઠો છે નાખી જાય તો કોઈ ના, તો હાલ ભેટવાળા બોલાવવું પડે, હાલ દેવું પડે. દીકરો જુઓ, દીકરી જુઓ, આ જે ચેતન છે એ નાટામ કરે છે એ ન હોય તો હળગાઈ દેવું પડે. ટકાઈ કુની શકે? ભગવાન ટકાઈ જાય. વિવેક થી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત. આ તો ભજન ગાગા કરો છો, એ ભજન એ રીતનો છે કે પોતાપણાનો જે ભાવ થયો છે એ મટી જાય અને આ બધું પરમાત્માને અર્પણ રહી. જેમ આ ગોમ તમારું છે, આ ગોમ તમારું છે, આ ઘર તમારું છે, આ વસ્તુઓ બધી તમારી છે. પણ જો હું અહીં છું, આ હું અહીં બેઠો છું, તો એમાં મને શું નુકસાન આવે? હું બેઠો છું તો છૂટો છું, મજૂરી તમારે કરવી પડશે, હું છૂટો બેસી રહ્યું છું, મને શ્રદ્ધાની પણ થતું નથી, તો મને શું જોર આવે? આ બધી વસ્તુ ભગવાનની છે એવું વિવેક અને એવી સમજણ આત્મામાં આવે ત્યાં કેવું થાય? તમે છૂટા થો, મુક્તિ વર્તે, વહીવટ તમારા મારફતે થાય. પણ વસ્તુ તો ભગવાનની છે. આજે આ ઘર તમારું છે, હું બેઠો છું આ તમારામાં, વસ્તુ તમારી છે. જો મને જોર કોઈ ન આવે, ધણી પણ હાસબાનું જોર આપવાનું કોઈ ધ્યેય કોઈ ન થાય, ભ્રમણા ન થાય. આ બધામાં ભગવાનનું છે એ ચીજ થાય ત્યાં જીવાડું પડી જાય. આપણા ખેતરમાં, ઘરમાં, ગામમાં, દીકરામાં, દીકરીમાં, હગામાં, વાલામાં, કાતા બધામાં આ જીવરૂપું ચેતન તો ભગવાન બધામાં ભગવાન એ ભાવ થાય. નિર્ભયતા આવે, ખોટી ભ્રમણા મટી જાય, વેરભાવ મટી જાય. કૂતરું હોય, કાગડો હોય, ખેતરમાં કોઈ ધૂળ ખાતું હોય, ગાય જુઓ, કોઈ દુઃખી માણસ ભાળો તો કરેલા આપણને ભગવાન આટલું દીધું છે અને આ દુઃખી આટલું છે, અનર પણ કરો અને સુખ થાય એમ કરો, તમારું વર્તન આપોઆપ ફરી જાય. આપણે બધા એ બધી વાત તો કરીએ છીએ પણ ભ્રમ ભાવના નથી કરતા. આ બધું ભગવાનનું છે, ભગવાન અર્પણ કરવું એ ભાવ નથી થતું. આ હું છું ના મારું છે, આ ગોઠ નથી છૂટતું, આ બીજો છે ના બીજાનું છે. બોલો બધું. સદગુરુ શબ્દના થાઓ અધિકારી પાનભાઈ, મેલા અંતરના માન રે, માન મૂકીને તમે આવો મેદાન માને, સમજો સદગુરુજીને શાન રે. સદગુરુ શબ્દના થાઓ અધિકારી પાનભાઈ, મેલા અંતરના માન રે. ભાઈ રે હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ, મન જો ધણે મટી જાય રે. ગંગા સાથે બોલી જાય, ગંગા સાથે બોલિયા જન હોય પૂરવની ઓર ભાણ રે. સદગુરુ શબ્દના થાઓ અધિકારી પાનભાઈ, મેરા અંતરના માન રે. મારું એ મનનું કારણ છે. આ જો ગંગા સતી ને પોનબાઈ હાહુ હતો તો હાહુ વહુને ઉપદેશ કરે છે કે આ હું મારું એ તો મનનું કારણ છે. આ મન જો ધણી મટી જાય તો બધું બ્રહ્માકાર થઈ જાય. ઓટી છૂટ અંતર તણી જાણ, અરસ પરસ દેખાશે એકતા.
જે આ ભગવાન વસ્તી ને આપણા વસ્તી અહંકાર થી આપણે જુદા થઈ ગયા છીએ. આ ઓટી છે તે જો આ ગોટી છૂટે તો એકાગ્ર થઈ જાય. પણ જ્યાં સુધી ભક્તિ કરવાની જે રીત છે એ નથી આપણને આવડતી ત્યાં સુધી જાણે ભક્તિ ઠક કરી છે પણ મગ ગુસ્વાળો છે. ત્યાં ગંગા સતી જે બોલે છે તો કેટલી સુલભતા લાગે કે હાલ ભક્તિ થઈ જાય. તન મન ધન જાણી પ્રભુને અર્પણ કર્યો, ધન નિધારી નર ને નાર. આ તમે ગો છો પછી આ તમારા વટી આવે છે ત્યારે એ વટી આવે છે વખત તમારે વિચાર કરવો પડે કે આ જો ભક્તિ કરી છે એને શેમ કરી છે. આ વર્તિમાની ભગવાનના વસન પણ મન આપણું કરે એ મન અર્પણ કરેલું કહેવાય. આપણી આ વસ્તુ છે અને ભગવાનના વસન પ્રમાણે ઉપયોગ થાય એ ધન અર્પણ કરેલું કહેવાય. આ શરીર છે એ ભગવાનના વસનનું પ્રમાણે આ શરીરનું વર્તમાન ક્રમ ફળે એ તન અર્પણ કરેલું કહેવાય. તન અર્પણ કરેલું કહેવાય, મન અર્પણ કરેલું કહેવાય અને ધન અર્પણ કરેલું કહેવાય. ને એ વસનનું પ્રમાણે તમે જીવન જીવો તો આ ઊંઘ મારાની ગોઠ છે એ છૂટી જાય, બધું તું તારું થઈ જાય. હે પરમાત્મા બધું તું છે. તો આ બધું તું છે ને બધું તારું છે. આ બધા જીવ તારા છે. પાણી તારું છે, પવન તારું છે, ધરતી તારી છે. વહીવટ કરવા મને નોકર બે દન મળ્યો છે તો એના વસન સંભાળી તમે વહીવટ કરો. પોતાનો અભિમાન ટાળી દાસો સંભાળવા છે. તમને જો રૂકાવટ થાય તો તમે આ વસનો યાદ કરો તો તમને નિર્મળતા આવી જાય. ભજન શું કરવા છે? આપણે ખાયા ને જેમ ભૂખ મટી જાય, દવા શું કરવા છે? રોગ મટાડવા. મને વીતતું હોય ને કે ભાઈ તમને અમુક દુખાવો થાય, તમે આ ગોળી કરજો ડાક્ટર કહ્યું હોય તો દુખાવો થાય ને ગોળી કરું તો દુખાવો મટી જાય. એમ તમને આવામાં નળાવ થાય એ વખત આ વસનનો આશ્રય કરો તમે તો વસ્તુ કવડશે નીકળી જાય. ધણી પણ છે મારા પણ થતું હોય, ઈર્ષ્યા થતી હોય, કપટ થતું હોય, મમતા થતી હોય, ભગવાનની વસ્તુ છે. હું શી રીતે એમ કરું? આ તો ધંધો મારા મારફત છે. ધણી કહેવાય શું પણ ખરો ધણી તો ભગવાન છે. એ ન વિવેક કહેવાય. બોલો મેરુ ડગે મેરુ તોડગે જેનો મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. વિપત પડે વળશે નહીં સોઈ હરિજનના પરમાળ રે. મેરુ તોડગે જેના મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. સંગતો કરો તો તમે વાની કરજો ને ભજન મારજો ભરપૂર રે. સંગતો કરો તો તમે વાની કરજો ને ભજન મારજો ભરપૂર રે. ગંગા સતી બોલિયા ગંગા સતી બોલિયા જના નૈણામાં વર્ષે સાચા નૂર રે. મેરુ તોડગે જેના મન નાડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ રે. ગવાય છે એ તો અસલ રૂપાળું લાગે ગવાઈએ અને ભૂલાઈએ રહ્યું છે ને કે આ ગંગા સતી નો ભજન તમે કહો છો એમાં સ્વયંત્રાય થાય એવું છે પણ આપણને હૃદયમાં મેળવતા નથી આવડતું. વિવેક એનું નામ કહેવાય કે ભજનમાં વાત આવે પણ આપણા જીવનમાં મેળવતા આવડવું છે. એ વાત જો આપણા હૃદયમાં મેળવીએ તો જેમ ગંગા સતી આ જીવન જીવતો કર્મના બંધ રમણી મુક્ત થઈને પરમાત્માના મય જીવન થઈ ગયું, એનો બોધ હોભળીને પોનબાઈ છૂટી ગયો. એમ આપણે આ બોધ હોભળી અને આ બધામાંની વિવેક આવે આપણને મારાની તારાની રાગની કશાની ઈર્ષાની દ્વેષની મમતાની આ ગ્રંથ છૂટી ગયો. આ તો ભગવાનનું છે, અનાધણી તો ભગવાન છે, કરતા હતા તો એ છે. તો આ તમે સોયની તમારા મારફતી ક્રિયા થાય અને એ ક્રિયાનું અભિમાન તો મન થાય નહીં. તમે આગળ મરો ઘર નો મન ન થાય, ધણી પણ ન થાય. આપણું મન ડગુમગું થઈ જાય. તારે આ શું કે છે કે મેરું ડગે પણ જેનું મન ન ડગે
ભલે ભાગી પડે બ્રહ્મ. તારે આપણો મન સહેજ વાતમાં ડગી જાય. કોક લગર ટૂંકારો દે આ એમ કે છે કે મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુજીની શાન. અને તમને લગર જો ટૂંકારો દીધો હોય તો ના કુરસડ જાય એમનો હાલ. હવે જો તમે આત્મા છો એને તો કદી થાય જ નહીં, પણ આ ઉપર છે શું છે તાણ આ રીસડી જાય છે. આત્મા સચ્ચિતાનંદ કયો હોય રીસળ એવું ત્યાં વચમાં ઊંટ્યું પહેર્યું છે, ત્યાં ઊંટ્યું બધાને વિચારે આ મનના ભાવ. તારે આ ગંગા સતી જે બધું કહેવાય છે એ મનના ભાવ ઠેરાઈ દીધા છે. જો મારું નામ જે છે એ જન્મ થયા છે તો 2-4 વર્ષે નામ પાડ્યું હોય. જે છો ભાઈ ગધાડા જેવા છે એમ કહ્યું હોય તો બદલાઈ જાય બધું શરૂ. અને આત્મા ભગવાન બેઠો છે ને સમજણ ન હોય તારે તો ગધાડા જેવું જીવન છે કે વૈતરો કરે ને આ બધું મૂકીને પછી ક્રમ લઈને જાય નરક જાય. ત્યાં ગધાડા ના અવતારમાં જાય. અને જો અત્યારે કહ્યું હોય તો માઠું લાગે. આ વગર સમજી જે સમજણ છે એ આપણને ગોથો ખરા હશે. ને તમારામાં સચ્ચિતાનંદ આત્મા છે ને બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે. આ ગંગા સતીને આટલી જ સમજણ આવી શકે આ આત્મા છે આપણામાં, બધામાં આત્મા છે, આ બધું પરમાત્માનું છે. એટલે મન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુજીની શાન. આજે બધું કહે છે કે મેરું ડગે પણ જેનું મન ન ડગે ભલે ભાગી પડે બ્રહ્મ. એ વાત કહેણા આવશે એ આત્મામાં છે. મનના ભાવ ઓછી ઉતરી પડીને આત્મામાં રમે છે. તો આપણા મનના ભાવ ઉપર ફરીએ છીએ. હું પટોલ છું ને ગોધમજીનો છું ને જે છું મારું નામ ને હું ભગત છું ને આ વક્તાપુરમાં આવ્યો છું ને મોતી કાકાને ઘેર આવ્યો છું. આ બધા મનના ભાવ દેખો છે. તમારું સચ્ચિદાનંદ આત્મા છે એ ગોધમજીનો છે. તો એ નામ જે શું છે તો એ કેનો છે? તો ભાઈ ભગવાનનો છે, અહીં જ છે. તો જો તમે બધા છો એ તમારા આત્માના વિચાર પર આવો તો આ રાગ દ્વેષના ભાવને સાપડી જાઓ. તો બીજું બોલ ભક્તિ કરવી અને રોગ થઈને રહેવું. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતર અભિમાન રે. સદા ગુરુ ચરણમાં આવીને સદા ગુરુ ચરણમાં આવીને કર જોડી લાગવું પાર રે. ભક્તિ કરવી તેને રોક થઈને રહેવું ને મેળવું અંતરનો અભિમાન રે. જાતિ પણ છોડીને અજાતિ જાવું ને કાઢવો મારા વિચાર રે. જાતિ પણ છોડીને અજાતિ જાવું ને કાઢવો મારા વિચાર રે. જાતિ ભાગે હરિના દેશમાં જાતિ ભાગે હરિના દેશમાં એવી ભક્તિ કરવી તેને રોગ થઈને રહેવું ને મેળવું અંતરનો અભિમાન રે. સદા ગુરુ ચરણમાં શીશ નમાવીને કર જોડી લાગવું પાર રે. પારકાય ગુણ કોઈના જુએ નહીં એને કહીએ હરિના દાસ રે. પારકાય ગુણ કોઈના જુએ નહીં એને કહીએ હરિના દાસ રે. આશાને તૃષ્ણા એ બેનાયું રમાય. આશાને તૃષ્ણા એ બેનાયું રમાય. દાઢ કરવો વિશ્વાસ રે.
સંતોષની વાત કરતા થઈ આચાન પ્રશ્ન એકે નહીં દઢ કરવું દઢ કરવું વિચાર. જો સંતોષ જન આવે તો મને ભગવાન આલી કેટલું ઘણું છે, મારે ઘણું ભગવાન આલ્યું, મારે કશું જોઈતું નથી. એ ભગવાન તું મારો છે ને આ જીવ તારો છે ને આ બધું તારું છે ને તારી મરજી પ્રમાણે હું જીવવા માંગુ છું. આ આટલા દ્રઢ વિશ્વાસ થાય તો આ મનુ બધું આસાન પ્રશ્ન છે એના ખાડા જો તમે એવા ચૂમે લો સંતોષ ન હોય તો કેટલું મળે તમે શક્તિ આવે તમે કેટલું તમને મળે તમે તૃપ્ત થો. તમને રાજ મળે કદી આ વિજયવાન તૃપ્ત થો તારે રૂપિયાના ઢગલા કરી નો છે આ ગરબી જે થતું આશા પ્રશ્ન મટી જાય. અરે કોઈને કોઈ ઉભા આવે એનો ઉપયોગ કરવાનો પાછો થાય. અરે ઉપયોગ તો પણ હું રાતે ઊંઘ ન આવે આ સમજણ આવે કે આ ભગવાનના ઉપર આશ્રય શ્રદ્ધાનો વિશ્વાસ આવે તો આ શ્રદ્ધા તો ઘણું છે. કઈ અવતારો થાય આજુબાજુ સંજોગો બધા નાખે આ ભગવાન બધું બધું કામ કર્યું. તો હું હાલજી કાકાને જે વસ્તુ થઈ કે તારે આમ શું કહો પાણી લઈને આવો તમે તો કે ઓ મેં એ કોણ આ તું છે ભગવાન તું શું આમ પાણી લઈને આમ છું ખાવાનું લાવી એનો હાથમાં આમ લઈને ઓ મેં તું છે આ ઓગળીને આ બધા તું છે આ સૂર્યમાં તું છે આ તુહી ના જ ભાવ થઈ ગયેલા બધા. હવલો એવું શું નામ જ નથી એનું હવલું ને બવલું આ બધામાં તું છે. જો એ ભાવ થઈ ગયો તારે સમજતું એ આ અત્યારે આ બધા ભજનમાં તમે કહો છો તો એ વિભાવ ના થાય તો મનની સૃષ્ટિમાં મન કરી જાય બ્રહ્મની સૃષ્ટિ ત્યાં પછી ભગવાનનું બધું યાદ આવી જાય. એ શાનની એની શક્તિ છે પેલી ચાલુ હે ક્રિયા ઝાડ ઉગીની માં પાણી હેસીની ને મોર આવીને ને ફૂલ આવીને ફળ આવીને સૂર્ય કિરણો હેસીને રક્ષણ શીતલી કરી માર્ગ કરી જશે. તાર મને ઓગણા કોઈ આવ્યું પાલવતું નથી. એ તમે ઢોરા હાથ પાલવ જો શકલો આવે ઓદરો આવે કોઈ કૂતરું કાગડું હોય હમણું એ કોઈ પૈસા હોય ને આ મને કેવાય જો જેટલું આલો એટલું ઓછું. પૈસા 1 લાખ આલો તો ઓછા, 2 લાખ આલો તો ઓછા, 3 લાખ આલો તો ઓછા, 4 લાખ આલો તો ઓછા. ઓછું ને ઓછું બધું પડે. સોનાના દાગીના બાગીના બધું ગમે તો આલો પણ કોઈ કહે છે કે ભાઈ બસ માર આ શું કેવાય સચ્ચિદાનંદ આત્મા છે આવો હોય જો ભક્તિ કરનાર આત્મા હોય ને તૃપ્તિ હોય કહો ભગવાન આ દયાળુ થી દોન દીધું છે આ દેહે દોન માં દીધું છે મનુષ્ય અવતાર સારું કોઈ કરું એ વાત બધી કહો ઘણું આટલું દીધું ભગવાન મને ભગવાન અત્યારે રાતે હમણાં તમને ભગવાન લાગે હું ગયેલો સાથે રોજ તું પહોંચું છું મારા માટે અન્ન પાણીના ભંડાર ભરેલા છે. આ બધા સોરો આ બધા ઢોરો આ બધા રક્ષણ તું કરી દે. આ બધા અનુકૃષ્ણ જોગો તું મેળવ્યા છે. એવા જો ભગવાનના ગુણો જોતા આવડે પછી તમે ક્રિયા કરો. ક્રિયા કરહણ કરતા જહો, ક્રિયા કરહણ વર્તી કરતી જાય, વર્તી મુકાતી જાય તો ઘણું 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 સંતોષ આવતું જાય. તમારા પુણ્યનું હોય એ કોઈ લઈ જઈ શકે ને એમને 100 ગોથો નહીં ખાય વર્તી જો હોય તો ભગવાનનો જોવાનો અભ્યાસ રહે કે આ વસ્તુ તમે જોહો આ સફરજન લીધું હમણાં આ પાણી લીધું આ પેલામાંની પાણી કાઢી સંભાળ્યું મને પેલો દાખલો આવે છે ખબર છે કીડીને કણના હાથીને મણ પૂરવાવાળો પૂરે છે. પેલું શ્રીફળમાં જર કુણ ભળે આવનાર થાય તાણે એની પેરી આવે શ્રીફળમાં પાણી કુણ ભળે છે. સાડી હાથું છું આ તો મને પાણી કાઢી લાવીને પહોંચો પણ સાડી હાથ જ ધરવે છે એટલે પાણી કુણ ભરે છે ચોથું પાણી ખેમાં થઈ જાય છે. જનાર થાય તારે એની પેરી જાય ગજેન્દ્ર કોઠું ભરે કોઠું આખું નાખવું હોય એમાંથી ગાડીને જતો રહેલો તારે પુંછાડી જીવો હોય એટલે એમને બધા પ્રભાવને રૂપાંતરો બધા બની રહીને તૈયાર થઈ જાય. અને કોઈ કર્મહીન ને પાપ કર્મ નો ઉદય આવે એટલે હોય ને એ બધું અદ્રશ્ય કે આ 2 મરી જાય ને કે તો 2 બરજા મરી જાય ને કે તો આ જતું રહ્યું ને આ બિલ લૂંટી જાય ને આ ખાઈ ગયું ને આ લઈ ગયું ને સ્વાહા સ્વાય જયું તો બીજાને ભાઈ મારે આમ થઈ ગયું આમ થઈ ગયું આમ થઈ ગયું. એ પૂર્વનું પુણ્ય ન હોય તો ખાઈ જાય. અને જો તમને ભગવાનનો આધાર હોય તો
તો એ બધું ગમે તેમ થાય તો તમને સારું લાગે કે એ ભગવાન મને ઉપાધિ મને છોડ્યો. પેલા શિવ ભગત હતા તે અને બિલે ચોરી કરી, ધન બોજ્યું, ધન ના ગોઠડી બોજી, રામ રામ ગોઠડી બોજ વાડી ન લેવાય પેલા પેલા હું રેલા જોઈ રેલા તે કીધે ભાઈ હું ભરોસા આવું એ પેલો ભીલ હતો એની માઈ મોકલ્યો હતો. આ ભીલ હતો કઈ નહીં માઈ મોકલ્યો હતો કે મારા પિતા તું આગળ બે ખાવા કોઈ નથી. તે દાડે એ ભગત નું ઘર હે ધન વન હે તે બધું મોડું ગોઠડી બજી, ગોઠડી બજ વાડી ન લેવાય, વાડી ન લેવાય પેલો હુરેલો તો કે ભાઈ ઉભો હું તને સડાવું, તને વાડી નથી લેવાતું ખરા. એટલે પેલા સડાયું લઈને ઘેર જો ઘેર જઈને માને કે મા મને ઉતરાયું ભાઈ મરી જવું તો બેટા સડાયું શું કેને કારણ કે પેલા ભગત એના આગળ હું પેઢો હતો તો મને વાડી ને તું લેવા એને સડાયું. હાય હાય મારા પિતા કે નગર થી લેવાતું હે એને સડાયું ન લેવાય જાય નગર પાછું ના જાય. એ ધન પાછું લઈને નાખવા આવ્યો એ પેલો કે સમ ભાઈ તું પાછું લાવ્યો કારણ કે મારી માં ના કહે છે કે આ તને સડાયું એ ધન તો આપણે ન રખાય નહીં આગળ નું તો આપણે ન લેવાય એ તો હલાય લેવાતું ગોડા એ પાછું નાખ્યું અને એ ભાઈ ભગત હોય છે. આ જીવને તો ગમે એટલું હોય, ગમે એટલી જમી હોય, ગમે એટલા પૈસા હોય, ગમે એટલો લુગડો હોય પણ જો સંતોષ જ નથી. નકા વિવેક આવે તો તમને મોય તૃપ્તિ આવે કે તમને મોય હોતી છે કે તમારી વર્તી તમારા આત્મા સન્મુખ થાય કે તમારો આત્મા જે મોય છે મોય ટાઢો પડે કે મોયથી ઠંડક આવે કે મોયથી જવાબ આલે અને એ દેહ મોય છે એ ન હોય તો તો એવું છે ને શેટલી દોન રહેવાનું એ નક્કી છે. આ શરીરમાં આ જીવના શેટલી દોન રહેવાનું એ નક્કી છે. આ મૂકીને શ્વા જવાનું એ નક્કી છે. ત્યારે આ ભન વગર આવે બેસી રહ્યો જીવ શકે કરમ અવળો બધી બધી પછી લઈને જાય. બોલો ભજન. जिनकी लगी लगन है घर ही में उसने वन है, उनकी लगी लगन है घर ही में उसने वन है, वन ही में उसने घर है, घर ही में उसने वन है. એ તરણ તારણ હતા એ તરી જા અને બીજાને તારવા માટે જે તરેલો છે એ કેટલાય જીવો પાપ ક્રમથી વળી અને પરમાત્મા હમા પુણ્ય કર્મ હમા વળીને કલોલ કરી જાય છે. બધું તમે જો જુઓ તો ઓમ ખંભાત હોમ જોવાનું, ઓમ જોવાનું, ઓમ જોવાનું, આખા સાબર પઠામાં જો બધા જુઓ તો જો એનું આચરણ હતું તો હું દ્રોણા હારું બાજરી મેલાવું, પોળી મેલાવું, આ ભૂમિ લાલની તો સબ ભૂમિ ગોપાળની એટલી કરુણામય દ્રષ્ટિ. શકલોના હારું પાણી મેલાવે, બાજરીના હેતર પાકે, ઓદરાવાળીને મકાન નાખ્યા, રખવાડીને લોસ કરી, પછી ઓમ પડેલું ઓમ દોડવાનું, એમ પડેલું ઓમ દોડવાનું. એટલા એક કરુણાની દ્રષ્ટિ એટલી હતી કે કેટલા જીવોનો લાભ થઈ ગયો. ને અજીવોનું યોગ બળ શું કામ કરે બહિષ્કારે તો એવા પુરુષ હોય એ ગુરુ કેવા લાયક હોય. અને એ વનોવસન તમે સંભાળો તો અત્યારે તમારા બધામાં શાંતિ થઈ જાય, તૃપ્તિ થઈ જાય, અમીના ઉટકાય ઘણું સહી થઈ જાય. અને જો તમે આ ભવખાડમાં બુડ્યા છીએ જીવન જુઓ, સિકંદરનું જીવન જુઓ તો 100 ખંડ જીતો તો જુઓ વાટમાં મરી જઈને નરકી જવું પડ્યું. દુર્યોધનનું જીવન જુઓ તો એ ચક્રવર્તી હતો તો એ મારીને બધામાં વેરની જ્ઞાનને નસીબતી જતો રહ્યો. રાવણનું જીવન જુઓ તો લંકો હોનાની થી પણ જુઓ છે દેખાતા ગયો. હિરણ્યકશ્યપુનું જીવન જુઓ તો જુઓ બધા વણ વર્તાવ તો કે હું ભગવાન પણ સ્વય પતતો નથી, આ સ્વય જતો રહ્યો. અને જુઓ ધર્મરાજાનું જીવન સંભાળો તો હે બસ તૃપ્તિ. પ્રહલાદનું જીવન સંભાળો તો મોય તૃપ્તિ. વિભીષણનું જીવન સંભાળો તો મોય તૃપ્તિ. આ જે ભગત થઈ ગયા સંત મહાત્માઓ ત્યાં તમે જીવન જુઓ તો મોય તૃપ્તિ જુઓ. 7 ગોઠ પોતીન વસે બીના ભાજી ઓર લૂણ, જેના હૃદયમાં રઘુનાથ વહ તો ઇન્દ્ર બાપરો કોણ. કઈક બસ મસ્તી ભોગવી ને અમરાપુર મજા. અમરાપુરનો ઝાડ લઈને બેઠા છે. અત્યારે એના નવ પર આવો તો તમે કરી દો, હજારો ગોઠો ચૂકી જાય. ઓહો મારે 2 દનના જીવન સારું હું શું કરી દઉં.
આ પુરુષો આવા હરિશ્ચંદ્ર જેવા, રામચંદ્ર જેવા, ધર્મરાજા જેવા, નરરાજા જેવા, મયુરધ્વજ જેવા, માલદેવ જેવા, રૂપદેવ જેવા, માતાઓમાં રૂપોદેવી ને, ગંગા સતી ને, આ નિરલબાઈ ને, શબરીબાઈ ને, મીરાબાઈ ને, દેવહૂતિ માતા ને, રાજુ ને, મરઘાવતી ને, ચંદનબાળા ને, પ્રભાવતી ને, કઈ કઈ માતાઓ થઈ ભગતોમાં, સંતોમાં, અને પુરુષો કઈ કઈ થઈ ગયા. પણ એ જીવન ચરિત્રો આપણે નથી જોતા. આપણે લોકો ફફો મારીએ છીએ એટલે આપણને તૃપ્તિ નથી આવતી. નકર તમે તમારી મજૂરી કરો પણ તમે આ પુરુષોનો જીવન ચરિત્ર જુઓ, તમારી વર્તી ભળીને ઘેરાય. ઓહો હો, ભગવાન મને આ તો ઘણું દીધું, મારા અધિકાર કરતોથી મને ઘણું દીધું છે, અને હજી જે જોઈશે તારે દેવાનું છે. હું શું કરવાનો છું? બનાવનાર તો તું છે. આ બધો તત્વો તો તારો છે. આ જીવ તો તારા ખોડા છે. તારી મરજી હઈ મારે હેડવાનું છે. તો મોય તૃપ્તિ આવી જાય, મોય સંતોષ આવી જાય. આ જેટલા જીવ છે એટલામાં તમને ધર્મ નું નામ કહેવાય કે આ બધામાં જીવ ભાષ આત્મા જેટલા જીવ છે. ભગવાન બોલો ભાઈ. સુગુરુ પરમ ઉદારા મન રે, સુગુરુ પરમ ઉદારા, जिसकी महिमा कहीं न जावे, जिसकी महिमा कहीं न जावे, सहस्र मुख से नारा मन रे, सुगुरु परम उदारा। गुरु सुखाराम सम रूप सदाए, वर्षा ज्ञान अपारा। गुरु सुखाराम सम रूप सदाए, वर्षा ज्ञान अपारा। अचल राम अनुभव सर भरिया, अचल राम अनुभव सर भरिया, यो मुक्षु सारा मन रे, सुगुरु परम उदारा। जिसकी महिमा कहीं न जावे, जिसकी महिमा कहीं न जावे, मुख से नारा मन रे, सुगुरु परम उदारा। આપણે બાવજી હતા એને આપણે બાવજી કીએ, ભગવાન કીએ, એ બધું કીએ, એનું વર્ણન કરવા સહસ્ત્ર મુખ છે ન્યારા. આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એટલા એના ગુણ હોય તો એનો પશુ એવું એનું સ્વરૂપ ભગવાન. ભગવાન પદે સો ગુરુ પરમ ઉદારા. હારા ઉપર ને મધ્યમ ઉપર ને કનિષ્ઠ પર બધા પર હરખા જેમ ઇન્દ્ર વરસે એવું એ ઉપદેશ હોય, બધા જીવન હિતકારી હોય. મણા તું બોલજે પેલું પ્રેમના માર્ગ બંકારે. प्रेम रामार्ग बंकारी, प्रेम रामार्ग जीना, तन मन देवे शीश प्रेम में, तन मन देवे शीश प्रेम में, अर्पण जो करे प्रेम रामार्ग बंकारी, प्रेम रामार्ग जीना। वो तो घर है प्रेम राखा का घर ना, वो तो घर है प्रेम राखा का घर ना। शीश काट चरण धरे, शीश काट चरण धरे, ये बैठे घर रे माई, कायर मन माने शंकारे, कायर मन माने शंकारे, प्रेम रामार्ग बंकारे, प्रेम रामार्ग जीना। तन मन देवे शीश प्रेम में, तन मन देवे शीश प्रेम में, अर्पण जो करे प्रेम रामार्ग
બંકારી પ્રેમ માર્ગ જીણા ઘરે પ્રેમ સિર સાટે લે જાય ઓ તો ઘરે પ્રેમ સિર સાટે લે જાય લોભી શીશ ના દે શકે લોભી શીશ ના દે શકે એ નામ પ્રેમ કાલે નહીં ઓ પ્રેમી બંકારે નહીં ઓ પ્રેમી બંકારે પ્રેમ માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા તન મન દેવે શીશ પ્રેમ મેં તન મન દેવે શીશ પ્રેમ મેં અર્પણ જો કરે પ્રેમ માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા પ્રેમ ના વાળી નીપજે પ્રેમ નાટ વિચાર પ્રેમ ના વાળી નીપજે પ્રેમ નાટ વિચાર રાજા રંક ફકીર બાદશાહ રાજા રંક ફકીર બાદશાહ શિર સાટે લે જાય મિલે મુગતીરા ના કારે મિલે મુગતીરા ના કારે પ્રેમ માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા તન મન દેવે શીશ પ્રેમ મેં તન મન દેવે શીશ પ્રેમ મેં અર્પણ જો કરે પ્રેમ માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા જોગી જંગમ છેવડા સંન્યાસી દરે જોગી જંગમ કેવડા સંન્યાસી દરે પ્રેમ વિના પહોંચે નહીં પ્રેમ વિના પહોંચે નહીં હે દુર્લભ સદગુરુ દેશ શેષજી વર્ણન થા ક્યારે શેષજી વર્ણન થા ક્યારે પ્રેમ માર્ગ બંકારી પ્રેમ માર્ગ જીણા તન મન દેવે શીશ પ્રેમ મેં તન મન દેવે શીશ પ્રેમ મેં અર્પણ જો કરે પ્રેમ માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા પ્રેમ પિયાલા જો પીવે જાગ દયાધિકર સાર પ્રેમ પિયાલા જે પીવે જાગ દયાધિકર સાર કબીર પીણા કઠિન ભાઈ કબીર પીણા કઠિન હે માગે શીશ કલાલ લગે નહીં કાકા બાબા રે લગે નહીં કાકા બાબા રે પ્રેમ માર્ગ બંકારી પ્રેમ માર્ગ જીણા તન મન દેવે શીશ પ્રેમ મેં તન મન દેવે શીશ પ્રેમ મેં અર્પણ જો કરે પ્રેમ માર્ગ બંકારે પ્રેમ માર્ગ જીણા સદગુરુ દેવ તન મન અને શીશ એટલે પોતાપણું જો આત્મા છે એ મદેવામાં આવે આપણામાં આત્મા છે ને બધામાં આત્મા છે તો આ બધું જોકું તો પરમાત્માને અર્પણ છે આ બધું જો છે તો બધું પરમાત્માને અર્પણ છે પોતાપણાની ગોઠ થઈ જાય જીવ પણ મટી જાય ને આપણામાં આત્મા છે એ બધા પરમાત્મા પાસે આ બધું જે કોઈ છે એ બધું પરમાત્માની પાસે તન મન શીશ દેવે પ્રેમ મેં અર્પણ જો કાતો રે જો કબીર ને પેલા
જોગી જંગમ શેવડા સન્યાસી દરવેશ પ્રેમ વિના પહોંચે નહીં દુર્લભ સદગુરુ શેષજી વર્ણન થાય. આપણામાં આત્મા છે ને આ બધામાં આત્મા છે ને આ બધું પરમાત્માનું છે. એ અહંકાર વગરનું જીવન થાય તો જ પ્રેમ ઉત્પન્ન થાય. સાધુ હોય ને સંન્યાસી હોય ને હુકાઈ જાય ને તપ કરીને મરી જાય તો આ પ્રેમ ઉત્પન્ન ન થાય ત્યાં મોક્ષમાં ન જાય ને આ ગોઠ છૂટી તો અર્પણ જોકા તો રે પ્રેમના માર્ગ બંકા. આપણે બધા છીએ ધણીપણું આપણને વધારે લાગે. જોવો તો હું ધણી ને આ મારું હું ને મારું. ક્રિયા કરો બધી ખરી પણ ક્રિયામાં પોતા પણ વધારે લાગે છે. અને જો પ્રેમ હોય તો ભગવાન યાદ હોય તો કે એ ભગવાન મને બનાવનારો તું છે ને આ બધું તારું છે. વસ્તુ જ તારી છે. પાણી પવન ધરતી આકાશ તું તારો છે તો વર્તી ઘડી જાય. ઊની ગોઠ ઘડતી થઈ જાય. બસ ભજન કરો તો એમાં એ બોલે હે ભગવાન અમારા તું બોલે છે તું પ્રેરણા કરે છે. આ પરમાત્માના ઉદ્ગારો તું આ મારા ભજનમાં પ્રેરણા તું કરે છે. આપણી અહંકારની આપોપણાની ગોઠ તૂટી જાય. બધા હું બોલું છું રોમ રોમ ને રગ રગમાં તું બોલે છે. આ બધામાં તું બોલે છે. આ બધા આસુરો કલોલ કરે છે ને આ બધા જીવો બધા તું બોલે છે. આ બધા દેહે જળ છે ને બધામાં ચેતન પણ તું રમી રહ્યો છે. એવો ભાવ થાય એકાગ્ર એ ભજનનું ફળ. બોલો. ऐसी लगी और लगे ना ऐसी लगी और लगे ना शिवा प्यारे की चर्चा दिल को न भावे शिवा प्यारे की चर्चा दिल को न भावे नकामी बातें अब दिल में दसे ना नकामी बातें अब दिल में दसे ना ऐसी लगी अब और लगे ना ऐसी लगी अब और लगे ना हरदम लो हरदम लो लगी दिलवर से पलाची नगाड़े याद विसरे ना पलाची नगाड़ी याद विसरे ना ऐसी लगे अब और लगे ना ऐसी लगे अब और लगे ना छवि बसे मेरे दिल में दिलवर की छवि बसे मेरे दिल में दिलवर की सिवा उसके अब और सुझे ना सिवा उसके अब और सुझे ना ऐसी लगे अब और लगे ना ऐसी लगे अब और लगे ना अचल राम लगी लगन उसकी अचल राम लगी लगन उसकी जिसा का दिल दुनिया में फंसे ना जिसा का दिल दुनिया में फंसे ना ऐसी लगी अब और लगे ना ऐसी लगे अब और लगे ना આ દુનિયામાં જેનું દિલ ફસે ને દિલવરની છબી દિલમાં લાગી ગઈ એટલે ભગવાન હૃદયમાં લાગી ગયા. ભગવાનમાં હૃદયમાં જોયા એટલે બધાની છબી જણાય. આ સકળ હંસમાં રોમ અમારો રોમવાનો કોઈ ફોર્મ નથી. પણ બ્રહ્મામાં જુઓ તો પાછી રોમ સમારો કોઈ નથી. એ બધામાં હૃદયમાં ભગવાન પ્રતિપાસ થાય એટલે બધામાં ભગવાન જણાય. આ બધો લાકડો મરદો જણાય. આ શરીરો છે બધો લાકડ કૂટશે. તત્વ લેજો તોણી ઠૂંઠો મેલો ઠેલી પણ મોય બેઠેલો એકલો નિર્મળ દેવ દેખાય પ્રકાશિત સૂર્ય જેમ પ્રકાશે છે. આ બધા દેહોમાં એકલો દેવ પ્રકાશિત
પછી એને બીજું શું જોઈએ પછી છેલ્લી ભક્તિ દિલવરની સબી દિલમાં લાગી ગયેલ પછી હું ગાયને એક ફેરો હો ફેરા કે એ ભૂમિકામાં જાય. અત્યારે તમે એ ગો છો પણ દેખાતું નથી નકર આ મટી જઈને એ દાખલ થઈ જાય તો શરીરે તો નાવડી છે, ગાભા જેવું છે, ખાહડા જેવું છે, સોબડાની મહુક છે, પણ મોય આ દેવ લાગી જાય તો શરીર તો ગોળો છે, અસવાર તો પેલો દેવ છે માં દિલવર દેદારમાં દીપી રહ્યો છે, જ્ઞાન ભણ ઉજો ગઢ ભીતરે અખંડ જ્યોત લાય એ દેવ રમી રહ્યો છે. સ્વથાય છે તમે હા બોલો. મારે સદગુરુ કે ધરો સંગત જીને સંત સમાગમ કીજો લોક ધરો સંગત જીને સંત સમાગમ કીજો માયા મોહી સારદ જીને માયા મોહી સારદ જીને સદગુરુ કે નાદ મારો છૂટ્યા વાદ વિવાદ ભયો બજારો રે ભયો બજારો રે મારે સદગુરુ કે નામ નિરંતર લેતા નામ નિરંતર લેતા કશુના મન સવાજા કરમ ભાઈ મન સવાજા કરમ હે છૂટ્યા ઉપાય ભયો બજારો રે ભયો બજારો રે મારે સદગુરુ કે મારો છૂટ્યા વિવાદ ભયો બજારો રે બજારો સદગુરુ કે मन का भरम मिटाय के भाग्य कर जा तो मन का भरम